માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે હાઈકોર્ટનું કડક વલણ. માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત 5 થી 6 કલાકની કમ્યુનિટી સેવા આપવા ગુજરાત સરકારને આદેશ. કોરોનાની ગાઈડલાઈન મુજબ આજે અભય ભારદ્વાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કોવિડ પ્રોટોકોલનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાર્થિવદેહના દર્શન કરી પ્રદક્ષિણા કરી. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ઘરની બહાર રસ્તા પર ખુરશી મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો. અંતિમ દર્શન માટે લોકોની લાંબી લાઈન લાગી. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની અંતિમ યાત્રા કોવિડની ગાઈડલાઈન પ્રમાણે યોજાઈ. અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, અભય ભારદ્વાજના પરિવારજનો સહિત 50 લોકો જોડાયા. અભય ભારદ્વાજના પાર્થિવદેહના બીજેપીના મંત્રીમંડળે અંતિમ દર્શન કર્યા, જેમાં આરસી ફળદુ, જયેશ રાદડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધનસુખ મંડેરી સહિતના નેતાઓએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી. રાજકોટ બીજેપીના આગેવાન અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો. અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો. શાસ્ત્રોક્ત વિધિ બાદ પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. સીએમ વિજય રૂપાણીએ રાજકોટમાં અભય ભારદ્વાજના પાર્થિવ દેહના દર્શન કર્યા. સીએમ રૂપાણીએ શીશ ઝુકાવી પ્રદક્ષિણા કરી. બીજેપીના નેતાઓએ દર્શન કર્યા હતા. સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના અવસાનથી ગુજરાતની રાજ્યસભાની 2 બેઠકો ખાલી પડી. ભાજપ અને કોંગ્રેસને રાજ્યસભાની એક બેઠક મળવાની શક્યતા. માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે હાઈકોર્ટનું કડક વલણ. માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત 5 થી 6 કલાકની કમ્યુનિટી સેવા આપવા ગુજરાત સરકારનો આદેશ. સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટનો હુકમ. હાઈકોર્ટની ઝાટકની બાદ રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સરકાર પ્રયત્નશીલ. વ્યવસ્થા છતાંય દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થયો. કેસ વધતા 4 મહાનગરમાં રાત્રે કર્ફ્યુ લગાવાયો. પૌત્રીની સગાઈ દરમિયાન કોરોના નિયમો ભંગ કરવાના કેસમાં પૂર્વ પ્રધાન કાંતિ કામિત સહિત 18ની ધરપકડ. આરોપી વિરુદ્ધ બિનજામીનપાત્ર 308 કલમ લગાડવામાં આવી. કેસની તપાસ સુરત જિલ્લા ડીવાયએસપી ઉષા રાડાને સોંપવામાં આવી. પૂર્વ પ્રધાન કાંતિ ગામિતની મુશ્કેલી વધશે. કાંતિ ગામિત સુમૂલ ડેરીના ડિરેક્ટર પદેથી સસ્પેન્ડ થાય તેવી શક્યતા. 24 કલાક પોલીસ કસ્ટડીમાં રહે તો ડિરેક્ટર પદેથી સસ્પેન્ડ થાય તેવી શક્યતા. તાપીમાં કાંતિ ગામિતને ત્યાં સગાઈમાં 6000 લોકો ભેગા થવાનો મુદ્દો. હાઈકોર્ટે તાપી જિલ્લાના એસપી અને સ્થાનિક પોલીસને કરી ટકોર. જસ્ટિસ પારડીવાલાએ કાઢી ઝાટકડી. તાપીમાં નિયમોના ધજાગરો ઉડાવવાને લઈ ચર્ચામાં આવેલા પૂર્વ પ્રધાન કાંતિ ગામિતના ઘરે પ્રસંગનો વધુ એક વિડીયો વાયરલ. પૌત્રીની સગાઈમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે ઝૂમ્યા હતા. પૂર્વ પ્રધાન કાંતિ ગામિતની પૌત્રીની સગાઈમાં ભીડ. હાઈકોર્ટની આંખ બાદ પોલીસ સામે કાર્યવાહી. આઈજીપીએ પીઆઈ સી કે ચૌધરી અને બીટ જમાદાર અનિરુદ્ધસિંહ સોલંકીને કર્યા સસ્પેન્ડ. બીજે મેડિકલ માઇક્રોબાયોલોજી લેબના સહાયકનું મોત. રોહિત ખસડી નામના કોરોના વોરિયરનું થયું નિધન. 1 મહિના પહેલા લાગ્યો હતો કોરોનાનો ચેપ. 17 વર્ષથી બજાવતા હતા ફરજ. અમદાવાદમાં કોર્પોરેશને હોસ્પિટલ અને બેડની સંખ્યા વધારતા 1 ડિસેમ્બરે ભરેલા બેડની સંખ્યા 95%ને બદલે 88% થઈ. 24મી નવેમ્બરની સરખામણી 1 ડિસેમ્બરે ખાનગી હોસ્પિટલોમાં ખાલી બેડની સંખ્યા 10% વધી. અમદાવાદના વીએસ સ્મશાન ખાતે મૃતકોના સગાનો હોબાળો. મૃત્યુનું કારણ કોરોના નહીં લખતા કર્યો વિરોધ. કોરોના પોઝિટિવ રિપોર્ટ અને તબીબનું સર્ટિફિકેટ હોવા છતાં મૃત્યુનું કારણ બીમારી લખતા કર્યો વિરોધ. કોર્પોરેશનની પોલ ખુલી. આંકડા છુપાવવા રમાય છે રમત. સુરત જિલ્લા લાજપુર જેલમાં કેદી કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું. તાત્કાલિક જિલ્લા પંચાયતની મદદથી 29 બેરેકના 2933 કેદીઓના કોરોના ટેસ્ટ થયા. મહામારીના આ 8 મહિના બાદ પહેલીવાર તમામ કેદીઓના કોરોના ટેસ્ટ થયા. હિંમતનગરથી સુરત આવેલા વ્યક્તિએ માસ્ક ન પહેરતા દંડ ફટકારાયો. પોલીસે ₹1000 દંડ ભર્યાની આપી રસીદ. પોલીસે આપેલી રસીદમાં તારીખ 1 જાન્યુઆરી 2021ની લખવામાં આવતા અનેક સવાલ ઉભા થયા.
રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ કેસ પોલીસે વધુ 2 આરોપી તબીબોની કરી ધરપકડ. ડોક્ટર તેજસ મોતીવારસ અને ડોક્ટર દિગ્વિજયસિંહની કરી ધરપકડ. બંને તબીબોને ગણતરીના કલાકોમાં મળ્યા જામીન. સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો, જેને જિલ્લામાં બેડ અને હોસ્પિટલની સંખ્યામાં વધારો કરવા કાર્યવાહી શરૂ કરાઈ. વધારે જરૂર જણાતા ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં જાહેર કરાશે.